નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમણે અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, ખરેખર તો ન્યૂઝ બી એવા હતા કે તમને કીધા વગરનું રહેવાયું નહીં અને કદાચ તમારા સુધી આ ન્યૂઝ પહોંચી બી ગયા હશે. અને જે મિત્રો સુધી નથી પહોંચ્યા એને હું આજે વિસ્તારથી આ સમજાવવા માંગુ છું. ભરતી અને ભરતી. જી હા, જે 6 થી 8 ની 1 થી 8 ની મેં જે વાત કરેલી હતી કે ભરતી થવાની શક્યતા છે, હવે એ જ રીતે 11-12 ની ભરતી થવાની શક્યતા છે, 9-10 ની ભરતી થવાની શક્યતા છે. તો એ જ આજે તમારા સુધી પહોંચાડવાની છું. ખરેખર તો હું મારા મમ્મીની ઘરે આવેલી છું, જરૂરી હતું એટલે, પણ આ ન્યૂઝ એના કરતાં પણ જરૂરી હતી એટલે અહીંયા આવીને જ મેં આજે મારા મમ્મીના ઘરે આ સાથે તમારી સાથે શેર કરી અને ન્યૂઝ આપવાની જોઈએ. તો ફટાફટ આપણે શરૂ કરીએ ન્યૂઝ. તો મિત્રો, ભરતી કેવી રીતે કેમ ખબર પડે? તો પરિપત્ર એવો થયો છે અને જે ખૂટતી જગ્યાઓ છે એ માહિતી મંગાવેલી છે કે જે 9 થી 12માં એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં જે ઘટતી જગ્યાઓ છે એ ઘટતી જગ્યા મંગાવેલી છે. મિત્રો, ઘટતી જગ્યા ક્યારે મંગાવે છે? જ્યારે એને ભરતી કરવી હોય ત્યારે જ. અને બીજો પ્લસ પોઈન્ટ કહેવાનો, કદાચ તમે પરિપત્ર આખો ન વાંચેલો હોય તો બીજો પ્લસ પોઈન્ટ એ છે કે નીચે ટાંક મારીને લખેલું છે કે જે જ્ઞાન સહાયક ભરતી કરેલી છે, આ જ્ઞાન સહાયક ભરતીના જે શિક્ષકો છે એને ગણવાના નથી. મતલબ કે જ્ઞાન સહાયકની જે ભરતી થયેલી છે એ બી ખાલી જગ્યા ગણાશે અને જે ખાલી જગ્યા છે ઓલરેડી એ તો ગણાશે જ. એટલે જગ્યા વધવાની શક્યતા છે. એક બેન મને ફોન કરીને પૂછેલું કે 11-12 ની ભરતી ક્યારે થશે, ત્યારે ખરેખર મારી પાસે ન્યૂઝ નહોતા, પણ ન્યૂઝ છે એ શનિવારથી આ પરિપત્ર ફરે છે, પણ મારી પાસે એટલું કામ હતું, ટાઈમ બહુ નહોતો એટલે મેં આ વિડીયો બનાવેલો નથી, કારણ કે મારે તમારી સાથે વ્યવસ્થિત આ વાત કરવી હતી કે ખરેખર ભરતી થવાની છે કેમ ખબર પડે. અમુક કહે છે કે ગપ્પા મારે, પણ આને મારે તમને સચ્ચાઈથી બતાવવું હતું કે જો ઘટતી જગ્યા મંગાવેલી હોય તો ભરતી 100% થવાની છે. હવે ભરતી ક્રમ વાઇઝ થશે, પહેલા 11-12, પછી 9-10, પછી ગ્રાન્ટેડની, પછી 1 થી 8ની. એટલે જે મિત્રોએ ટેટ અને ટાટ પાસ કરેલી છે તે તૈયાર થઈ જજો. પણ ત્રીજી વાત એક કહી દઉં તમને. ત્રીજી વાતમાં એ છે કે હજી સુધી સરકારે કીધું નથી કે મેરિટની જે ગણતરી છે કઈ રીતે થશે. પહેલા જે થતી હતી એ રીતે થશે કે નવી એની કઈ પદ્ધતિ આવશે. તો આ રીતે જો સરકાર કહેશે તો એ રીતે મેરિટની ગણતરી થશે. આ 3 બાબતો ખાસ હતી મિત્રો, કે જગ્યા બી વધીને આવવાની છે અને મેરિટની ગણતરી હજી કંઈ નક્કી નથી, પણ ભરતી તો થવાની જ છે. તો ભરતી અને ભરતી. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. ગમે તો લાઈક કરો, શેર કરજો મિત્રો સાથે, અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.